તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક ચૌહાણ જગદીશથી તમારું સ્વાગત કરે છે। ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને મિત્રો લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે મારા જે ઘણા જે પશુપાલક મિત્રો છે જે 90% જે મારા પશુપાલક મિત્રો છે તેમને મિત્રો જે કપાસિયાની પાપડી આવે છે અથવા મિત્રો સોયાબીનની જે પાપડી આવે છે અથવા કોઈ પણ મિત્રો મગફળીની જે પાપડી આવે છે તે મિત્રો 90% જે મારા પશુપાલક મિત્રોને ખબર નથી કે જે પાપડી અથવા આપણે તમે જે પણ કહેતા હોય તે બરોબર તે મિત્રો તેને સહી તરીકો મિત્રો કયો છે તો આપણે તેને કઈ રીતે ખવડાવીએ તો આપણા જે પશુની અંદર સારી રીતે મિત્રો તેનો જે ફાયદો છે તે આપણને મળે। મારા જે 90% પશુપાલક મિત્રોને ખબર જ નથી કે આપણે જે પાપડી આવે છે તે કપાસિયાની હોય અથવા કોઈ પણ પાપડી હોય તે આપણા પશુને કઈ રીતે ખવડાવવી જોઈએ એ બધી મિત્રો વાતો છે તે આજના વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય આપવાનો છું। ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક મિત્રો તમે લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। જે ઘણા જે મારા પશુપાલક મિત્રો મારો વિડીયો તો જુએ છે પણ એ લાઇકનું બટન છે તે દબાવવાનું ભૂલી જાય છે। તમારા ચૌહાણ જગદીશથી માટે એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો ચાલો વાતનું છે મિત્રો આગળ વધારીએ। તો મિત્રો વાત કરીએ તો આપણા જે માર્કેટની અંદર જે ઘણા જે પ્રકારની જે આપણને જે પશુ આહાર છે તે આપણને માર્કેટની અંદર જે છે તે મળતા હોય છે। ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે માર્કેટમાંથી લાયા તરત જ મિત્રો તેના પશુને આપે છે તો કઈ ક્યારે આપવું જોઈએ ક્યારે તે પશુને આપણે ખવડાવીશું તો તેનાથી આપણને જે ઘણા છે તે ફાયદાઓ તો આપણા પશુની અંદર છે તે જોવા મળવાના છે। તો મિત્રો અત્યારે તો વાત કરીએ તો જે ઘણા જે પશુપાલક મિત્રો છે કોઈ પણ જે પશુપાલક આવી બધી ભૂલો કરતા હોય છે બરોબર છે। કોઈ મિત્રો બપોરે આપી દેતા હોય છે, કોઈ મિત્રો જે પશુનું દૂધ કાઢ્યા પછી મિત્રો આપતા હોય છે, ઘણા જે પશુપાલક મિત્રો છે દૂધ પહેલાં આપતા હોય છે। તો મિત્રો સહી તરીકા કયો છે તે આપણા પશુને આપીએ તો તેનાથી મિત્રો આપણા દૂધની અંદર સારી રીતે વધારો થઈ શકે, ફેટની અંદર વધારો થઈ શકે અને આપણા જે પશુની અંદર મિત્રો એનર્જી ઓછી ના થાય એ બધી વાતો છે તમને સંપૂર્ણ માહિતી વાત કરવાનો છું। તો જે ઘણા જે પશુપાલક મિત્રો છે દૂધ કાઢ્યા પછી જે પશુનું જે પાપડી હોય છે તે કોળી પણ આપી દેતા હોય છે। તમે કોઈ પણ ઠેલામાંથી કાઢી અને તરત જ પશુ આગળ મૂકી દેતા હોય છે, લે પશુ ખાઈ લે, કઈ સહી તરીકો કયો છે તે બધી વાતો સ્ટેપ બાય હું તમને માહિતી પણ આપવાનો છું। તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા જે પશુનું મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે અથવા મિત્રો તમે 5 વાગે તમારા પશુનું મિત્રો તમે મિલ્કિંગ કરતા હોય એટલે કે મિત્રો દોતા હોય એના પહેલાં મિત્રો તમારે 1-2 કલાક જે તમારી જે પાપડી છે તે મિત્રો પાણીની અંદર પલાળીને મૂકી દેવાની છે। તમારા જે પશુને મિત્રો તમારે કોળી જે આપણે પાપડી આવે છે ક્યારે પણ તમારા પશુને આપવાની તમારે નથી। કમસે કમ મિત્રો તમારે જે મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે એના મિત્રો 1-2 કલાક અથવા મિત્રો તમે 2.5 કલાક જેવી તેને પલાળીને મૂકી દેશો તો મિત્રો તે કમ્પ્લીટલી છે તે કમ્પ્લીટલી થઈ જશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે આપણે જે પશુને ક્યારે આપવું જોઈએ તો મિત્રો વાત કરીએ તો તમારા જે પશુને તે મિત્રો તમે મિલ્કિંગ કરવાનો જે સમય થઈ ગયો છે એના પહેલાં જ મિત્રો તમારે આપવાનું ચાલુ કરી દે। એક બાજુ મિત્રો તમારા પશુ આગળ મિત્રો જે પાપડીનું જે તગારું છે તે મૂકી દેવાનું છે, તમે પલાળીને કમ્પ્લીટલી કરી દીધી એ તમારા પશુના આગળ મૂકી દેવાનું છે। ત્યાર પછી જો વાત કરીએ તો પછી તમારે મિલ્કિંગ કરવાનું છે તે ચાલુ કરી દેવાનું છે કારણ કે મિત્રો તેનાથી ઘણા જે પશુની અંદર ફાયદાઓ તમને મળશે। પશુ મિત્રો સારી રીતે દૂધ પણ આપશે કારણ કે મિત્રો તેનું ધ્યાન છે તે મિત્રો ખાવાની અંદર છે। તમારું પશુ મિત્રો ક્યારે પણ પગ ઊંચા નથી નહીં કરે, આનાથી મિત્રો આપણને જે ઘણા બધા જે ફાયદાઓ છે તે મળતા હોય છે। વાત કરીએ તો મિત્રો તમારે જે 2 ટાઈમ મિત્રો તમારા પશુને મિત્રો પલાળી અને તમારા પશુનું જે આ પાપડી અથવા મિત્રો આપણે પશુ આહાર કહેતા હોય એ મિત્રો આપવાનું ચાલુ કરી દેવાનું છે કારણ કે જે ઘણા જે પશુપાલક મિત્રો છે સવારમાં વહેલા તો આપણે મિત્રો 5-6 વાગે મિલ્કિંગ કરવાનું કરતા હોય બરાબર। સવારે મિત્રો તમારી પાસે મિત્રો ટાઈમ ઓછો હોય તો મિત્રો તમે અડધો કલાક અથવા મિત્રો 1 કલાક વહેલા ઉઠીને આ જે પશુ આહાર છે તો મિત્રો તમે પલાળીને મૂકી રાખશો અને ત્યાર પછી મિત્રો તમે મિલ્કિંગ કરવા જ્યારે બેસો ત્યારે તમારું જે તગારું છે તે મિત્રો આગળ મૂકી દેશો તો તમારા 2 ટાઈમ મિત્રો આ રીતના તમારા પશુને જે આપણો જે પશુ આહાર તમે આપી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા હતા તો ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા।